ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે વેટુ એક્ઝિબિશન વાયએમસી ક્લબ. અહીંયાથી નહીં બકા, અહીંયાથી છે લખ્યું છે. હા રે અહીંથી જાય છે. મને લાગે ઓલી બાજુથી અહીંથી જ છે. તો અહીંયાથી એન્ટ્રી છે. અચ્છા અહીંયાથી જ છે. તો ચલો એન્ટ્રી લઈ લીધી છે. હવે જોઈએ અંદર શું શું કેવી રીતનું છે બધું. અહીંયા બેગો છે, બધી ટ્રોલી બેગ છે, 70% ઓફ છે એમઆરપી પર, કોઈ પણ લો. જોઈ શકો છો પબ્લિક મકોડા ભર્યા છે. ગાઈસ સોક્સ છે સેલ, બ્રાન્ડેડ સોક્સ 3 પેર 300 રૂપિયામાં. કેવા 5 જોડી કેવા હોય? પતલા પતલા છે. કાઢી દીધા પછી એ તો એવું બધું ફેદાઈ જાય અહીંયા. એમાં કંપની કોઈ નહીં પણ હારા છે. ગાઈસ બ્લેઝર છે 1500 રૂપિયા, કોઈ પણ લો. શું બેસવા માટેની ચેર છે નાની નાની, એના પ્રાઇસ છે 1000 રૂપિયા. અને બધું ખાલી થઈ ગયું છે ગાઈસ. જુઓ આ બાજુ આ જીન્સ છે ગાઈસ. 400 માં ટોપ્સ છે, લોંગ છે ને ટી શર્ટ છે. જો વિદ્યા ફ્રોક્સ છે. સારું છે પણ મોંઘું છે 400 રૂપિયા. મોંઘું નહીં કેવું, શોધવી પડે એ તકલીફ છે, શોધવી પડે બધી. જો ગાઈસ 400 માં ફ્રોક છે આ. એટલે છે તો બ્રાન્ડેડ વસ્તુ, પણ શોધવું પડે બધું. શોધો તો મળી જાય. આમ જોઈને ગભરાઈ જાવ તો કશું ના મળે. એ આ પહેરી છે, જોઈ શકો છો. પડદો કાપીને લગાવી દીધો અને એવું લાગે. ગાઈસ જુઓ પર્સ છે અહીંયા, એક મિનિટ લો. મસ્ત છે. શું છે ભૈયા પ્રાઇસ આની? કોઈ भी लो, अलग अलग है सबका, सबकी अलग अलग प्राइस છે ભાઈ. જો ઓલા છે હા ક્રિસમસ ટુ. આ સરસ છે. જો જૂતા છે કોઈ પણ લો 500 રૂપિયામાં. બ્રાન્ડેડ જૂતા 500 રૂપિયા. સેલ સેલ સેલ. ગાઈઝ આવી હેરપિન ટાઈપ ઓલા રાજસ્થાની પહેરે ને એ ટાઈપનું છે. મસ્ત આ કટલરીઝ છે બધી. ગાઈસ સર્સ 300 રૂપિયામાં. કોઈ પણ શર્ટ લો 300 રૂપિયામાં. મિક્સ છે બધું, શોધવાની તકલીફ પડે ને તે વસ્તુ બધી સારી છે. અહીંયા છે બિગ સાઇઝના 500 રૂપીસમાં. બ્રાન્ડેડ છે બધા. અમારા સાહેબ શ્રી પણ જોઈ રહ્યા છે. સ્વીટ ટી શર્ટ છે 1000 રૂપિયામાં અને એમઆરપી છે, જોઈ શકો છો. એમઆરપી ક્યાં લખી છે યાર? 2700 છે. જો અમારા સાહેબ પહેરી રહ્યા છે, એમને ગમી ગઈ છે. એમને જવાનું છે ને લેહ લદ્દાખ, એટલે પહેરવા તો જોઈશે જ. રેમંડની છે, રેમંડની. એકદમ સ્મૂથ કપડું છે, પણ સારી નહીં લાગતી કલર. ગાઈઝ વાયએમસી માંથી તો અમે બહાર નીકળી ગયા છીએ. કશું લીધું નથી, જસ્ટ જોઈને બહાર નીકળ્યા નહીં. કેમ કે કંઈ લેવા જેવું મને લાગ્યું નહીં, કેમ કે બહુ મોંઘું હતું અને હતું બ્રાન્ડેડ. બ્રાન્ડેડ વસ્તુ હતી નો ડાઉટ. જે ઓલી ઢગલાઓમાં નહીં મળતી બાળ, એ જ વસ્તુ હતી. પણ અમને એક્ઝિબિશનમાં મૂકી દીધી, એટલે મોટી મોટી ગાડીઓવાળા વાયએમસી ક્લબમાં આવતા હોય એટલે એમને પૈસા વધારે મળી જાય. પણ આપણને કોઈ મજા આવી નહીં. અમે આવી ગયા છે સ્વાદ રજવાડી ચાયમાં. ચાય પીવી છે, શું ખાવું છે? ચોકલેટ ચાય બી છે, કોફી છે 50 રૂપીસ. બે જશે અમે ત્યાં. નહીં મજા આવતો તો રહેવા દે.
સ્વાદ રજવાડી ચાય ગાઈસ, સાનવી જુઓ, સ્વાદ રજવાડી ચાય વાળા અંકલ લગે છે. એને મજા આવી ગઈ છે ગાઈસ. નથી પીવું એમને. ચલ હા ચાલ હવે. ગાઈસ અમે ત્યાંથી રિટર્ન થયા કેમ કે થેપલા ગરમ હતા. અરે ગરમ નહોતા, ઠંડા હતા. એટલે ઠંડા અમને મજા ના આવે એટલે અમે પાછા પ્રયાણ કરી લઈએ અમારી ગાડી તરફ. હવે બનાવી આવશે. અમારા સાહેબશ્રીને ભૂખ લાગી રહી છે એટલે થોડું કામ નહીં કરતું, પણ કંઈ નહીં. ધીરજના ફળ મીઠા સાહેબ. તમને આગળ જઈને એનાથી પણ કંઈક સારું મળશે. 150 રૂપિયા અનલિમિટેડ રોલ ખાવા જેવું પડશે. એવું ખાવું તો તારું જો ખાવાનું. અત્યારે અમે આવી ગયા છે સ્પેશિયલ કાઠિયાવાડી ફૂડ. માસીનો જે ફેમસ રોટલો છે વઘારેલો તે ખાવા. તમે જોઈ શકો છો અત્યારે માસી બનાવી રહ્યા છે વઘારેલો રોટલો અને લાઈવ રોટલો જ, અને તે પણ આખો જ મૂકી દે છે રોટલો પણ. વણીને બનાવે છે. આપણે ટીપીને કરીએ પણ માસી વણીને બનાવે છે. મને હજી વણીને નહીં ફાવતો. રોટલો મસ્ત ફૂલાવે છે. અને શું પ્રાઇસ છે રોટલાની, વઘારેલા રોટલાની? વઘારેલા રોટલાની 100 રૂપિયા છે, પાર્સલના 110 છે. 100 રૂપિયામાં તમને એક મસ્ત વઘારેલો રોટલો મળી જશે. વસ્ત્રાપુર લેકની બાજુમાં જ છે, બ્રિજ પાન પાર્લરની સામે. આ બાજરીના રોટલા સાથે ઓળો છે. રોટલા ઉપર મસ્ત પાણી લગાવી દીધું. મસ્ત રોટલો ફૂલી ગયો છે અને તે આખો જ નાખી દે છે. આપણે કટકા કરીને વઘારીએ ત્યારે માસી આખો રોટલો નાખી દે છે. આવી રીતે પીસીસ કરી દે. આખા એરિયામાં ખાણીપીણી જ છે ગાઈસ. ફ્રેન્કી છે, ચાઇનીઝ ફૂડ છે, ઢોસા છે અને ફૂટપાથ પર બેસીને જમવાનું. આવી રીતે કંઈક મજા જ અલગ છે. તમે પણ આવજો. આ બાજુ આઈસ્ક્રીમ, ભેળ. જો ફાઇનલી બની ગયો બાજરીનો વઘારેલો રોટલો અને આવી પ્લેટમાં તમને પીરસી દેશે. ફાઇનલી માસીનો વઘારેલો રોટલો હાથમાં આવી ગયો છે. બે જ છે, બહુ થઈ ગઈ, નહીં ખાય. તો સાહેબ તમારા બેસી ગયા છે. મસ્ત કેવો છે ટેસ્ટમાં? ગરમ ગરમ મસાલેદાર મીઠો ગળચટો. હા થોડો ગળ્યો છે. ગળ્યો ને ખાટો તીખો છે. લાવી જો ખાવા મજા અલગ.